ચાલો મિત્રો, નમસ્કાર, હર હર મહાદેવ ને જય માતાજી મિત્રો. તો આપણે અત્યારે જવાનું છે ભાદરોડ. આપણે મહુવાથી આશરે 4 કિલોમીટરના અંતરે ભાદરોડ ગામ આવેલું છે. તો ત્યાં જઈ અને તમને મહાદેવના દર્શન કરાવવાના છે. અને ભાદરોડ એ ઐતિહાસિક મંદિર છે મહાદેવનું, જે ભદ્રેશ્વર મહાદેવ નામ આપવામાં આવેલું છે. એ મંદિરનો ઇતિહાસ જે કૃષ્ણ ભગવાન વખતથી જોડાયેલો છે. તો એ વિશેષમાં આપણે તમને મહાદેવના દર્શન કરી અને તમને પરિપૂર્ણ કરવાના છે. તો મારી ચેનલની અંદર હજી તમે સુધી લાઇક ન કરી તો લાઇક પણ કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબર પણ કરી દેજો, અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો, આપણે જઈ ભદ્રેશ્વર મહાદેવના દર્શને. ચાલો મિત્રો, તો આપણે અત્યારે ભદ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અને મહુવાથી આશરે આપણે 3 થી 4 કિલોમીટરના અંતરે આ ભાદરોડ ગામ છે. મહાદેવ કઈ રીતનું અહીંયા નામ આપવામાં આવેલું છે તો એ વિશેષ તમને આપણે માહિતી પણ આપણે લઈશું. અને ભદ્રેશ્વર મહાદેવ જે નામ પાડવામાં આવેલું છે એ કૃષ્ણ ભગવાન વખતથી આ જે નામ આપવામાં આવેલું છે. અને કૃષ્ણ ભગવાનની સાથે આ ઐતિહાસિક મંદિર જોડાયેલું છે. તો આપણે અહીંયા અત્યારે ભદ્રેશ્વર મહાદેવના તમને દર્શન કરી અને પાવન પણ કરાવીશું. અને મહાદેવના દર્શન તમને અહીંયા આ રીતે આપણે કરાવીને તમે પરિપૂર્ણ કરશું. તો આપણે મિત્રો વિડીયોની સાથે બન્યા રહેજો અને મહાદેવના દર્શન કરી અને તમને પરિપૂર્ણ કરશું. તો જો મિત્રો, આ છે ભદ્રેશ્વર મહાદેવનું મંદિર, અને આ રીતે છે અહીંયા સરસ મજાનો ગેટ પણ. તો આપણે હવે જઈશું અંદર. તો વિડીયોની સાથે તમે બન્યા રહેજો. ઇસ બદલ તમારો આભાર. તો સૌપ્રથમ તો આપણે પહેલાં તો જો મિત્રો, તો અહીંયા સરસ મજાનો અહીંયા તો આ રીતે અહીંયા જે ઘણા વર્ષો પહેલાં જે અહીંયા સાધુ મહાત્મા હતા, દોલત બાપુ કરીને હતા, તો એ મહંત અહીંયા હતા, દેવલોક પામેલા છે. તો સૌપ્રથમ અહીંયા તમે આવીને આ ધૂણાના દર્શન કરજો. આ ધૂણાના દર્શન કરાવ્યા ત્યારબાદ પછી આ રીતની અહીંયા સરસ મજાની રમણીક જગ્યા છે, અને સરસ મજાના વૃક્ષો પણ આ જગ્યાની અંદર છે. તો તમે મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તમને આ સરસ મજાની ઐતિહાસિક જગ્યા છે, અને ઐતિહાસિક વાતો પણ આપણે કરાવીશું તમને વિડીયોના માધ્યમથી, અને માહિતી પણ તમને આપતા રહીશું. બરાબર મિત્રો? તો આ રીતે છે સરસ મજાનું મંદિર અહીંયા. તો જો મિત્રો, તો અહીંયા એક સરસ મજાની આ સમાધિ પણ છે. ગોપાળ ભારતી બાપુની છે અહીંયા સમાધિ. તો એમની આ મંદિર છે. તો તમને એના દર્શન કરી અને તમને પાવન કરાવીશું. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું શિવલિંગની સ્થાપના પણ કરવામાં આવેલી છે આ રીતે અહીંયા સમાધિ પરથી. તો દર્શન કરીને પાવન થાય છે મિત્રો. તો તમને ગોપાળ ભારતી બાપુના દર્શન કરી આવ્યા ને સમાધિના દર્શન કરી અને તમને પાવન કર્યા છે. ત્યારબાદ આપણે આવી ગયા છીએ અહીંયા ગાયત્રી માતાજીનું પણ સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલું છે. તો તમે મિત્રો જોઈ રહેજો. તો આ રીતે છે અહીંયા ગાયત્રીમાંની પણ સ્થાપના કરવામાં આવેલી છે. તો મિત્રો, તો આ રીતે અહીંયા સરસ મજાનો યજ્ઞકુંડ અને હવન પણ કહેવામાં આવે છે. બરાબર મિત્રો? તો વિડીયોની સાથે બન્યા રહેજો. અને હવે તમને સૌપ્રથમ આપણે મંદિરની અંદર એન્ટર થતા જ મહાદેવના દર્શન કર્યા, અને પહેલાં જ આપણે તમને ગણપતિ દાદાના પહેલાં તમને દર્શન પ્રથમ કરાવ્યું. ગણપતિ દાદાને આપણે અહીંયા તમને દર્શન કરવા પહેલાં જ આપણે આ રીતે અહીંયા સરસ મજાની અહીંયા જાગૃત જે સમાધિ આપેલી છે, જે જીવતા સમાધિ. તો આ બાપુભાઈ આપણે બીજની વાત કરીએ. બાપુ, તો આ રીતે આપણે અહીંયા સમાધિ જે છે એ ક્યાં બાપુની? આ જે જીવતા સમાધિ એટલે જાગૃત સમાધિ મહંત શ્રી જોધ ભારતી બાપુ એમની જીવતા સમાધિ લીધેલી એનું સ્થાન છે. ચલો મિત્રો, તો
ત્યારબાદ પછી આપણે શ્રી વિઘ્નહર્તા ગણપતિ દાદાના પણ દર્શન તમે કરી લેજો. તો આ રીતે છે ગણપતિ દાદાનું પણ સરસ મજાનું નાનું મંદિર છે. દર્શન કરીને પાવન થજો મિત્રો. તો મિત્રો જો તો આ રીતે તમે ગણપતિ દાદાના વિઘ્નહર્તાના દર્શન કરાવ્યા. ત્યારબાદ આપણે પવનપુત્ર હનુમાનજી મહારાજની પણ અહીંયા સ્થાપના સરસ મજાની કરવામાં આવેલી છે. તો દર્શન કરીને પાવન થજો. તો મિત્રો તમે ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા છે. ત્યારબાદ આપણે જે તમે રાહ જોઈ રહ્યા છો એવા જે ભદ્રેશ્વર મહાદેવ જે અહીંયા સ્થાપિત છે અને 4000 થી 5000 વર્ષ જૂનું આ જે મંદિર છે એ તમને બતાવી રહ્યો છું. ઐતિહાસિક મંદિર છે અને બહુ જૂનો ઇતિહાસ જોડાયેલો છે આ મંદિરની સાથે. બરોબર મિત્રો, તો તમે અહીંયા એક ફેરી અવશ્ય આવી અને દર્શન કરજો. નાનું એવું ગામ છે પણ સરસ મજાનું અહીંયા ભગવાનની પણ સ્થાપના વર્ષો જૂની છે અને ઇતિહાસ જોડાયેલો છે. તો સૌપ્રથમ પહેલાં આપણે નંદી મહારાજના દર્શન કરીને તમને પાવન કરાવીશું. ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કરીને તમને પાવન કરશું. તો આ છે ભદ્રેશ્વર મહાદેવ મંદિર. બરોબર મિત્રો, તો આ રીતે છે. તો મિત્રો તમે ભદ્રેશ્વર મહાદેવના દર્શન કરી અને તમને પાવન કર્યા છે. તો આપણે હવે જે આરતી થવાનો સમય પણ થઈ ગયો છે તો તમને આરતીના લાભ દઈશું અને તમે વિડીયોની સાથે બને રહેજો કન્ટિન્યુ. તો જો મિત્રો, તો તમને આપણે અહીંયા સરસ મજાનો અહીંયા આપણે મહાદેવના સાનિધ્યની અંદર આવી અને તમને જગ્યાની અને હનુમાનજી મહારાજ ગણપતિ દાદા ત્યારબાદ આપણે તમને જે ભદ્રેશ્વર મહાદેવ અહીંયા સરસ મજાનું અહીંયા સ્થાપિત શિવલિંગ છે તો તમને દર્શન કરાવી અને પાવન કર્યા છે. તો મિત્રો, તો આપણે અહીંયા અત્યારે તમને આરતી પણ અપાવી છે અને આરતીનો લાભ પણ તમને દીધો છે. અને અહીંયા જે મહંત છે અને સેવા પૂંજા અને અહીંયા જ રહી છે સ્થાનિક એ રીતે છે. તો બાપુ પાસેથી આપણે અહીંયા ભદ્રેશ્વર મહાદેવ કઈ રીતે અહીંયા છે અને કેટલા વર્ષો જૂનું છે તો એ વિશે આપણે બાપુ આપને અહીંની માહિતી આપશે. તો બાપુ હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો આપણે અહીંની શરૂઆત કઈ રીતે શું છે હુંની ભદ્રેશ્વર મહાદેવ છે એક પૌરાણિક મંદિર છે. અહીંયા કૃષ્ણ ભગવાનને સ્થાપના કરેલ છે. રૂખમણીનું હરણ કરીને ભગવાન આવ્યા પછી રૂક્ષ્મણીના ભાઈ રૂખમિયાનું અને કૃષ્ણ ભગવાનનું મલ યુદ્ધ થયું. પછી ભગવાનની અડધી દાઢી અડધી મૂછ અડધા વાળ ઉતાર્યા. પછી એનો માપ રૂખમણી કેમ રહેવા જોઈએ કે મારા ભાઈને મારતાની બીજો દંડ ગમે કરો. પછી આ 3 વસ્તુ કરી અને પછી જ્યાં માપ કર્યો ત્યાં અમે ભદ્રેશ્વરની એક્ઝેક્ટ સામે માપરો ઢોરો છે ત્યાં એને પછી માફ કર્યા એટલે માપરો ઢોરો. પછી એના પાપના પ્રાયશ્ચિત માટે એ પાપ તો ભગવાને કર્યું હતું તે. હા બરોબર છે.
તે એના પાપના પ્રાયશ્ચિતમાંથી કે હવે આપણે શું કરવું એ કે ત્યાં કે તો અહીંયા શિવની સ્થાપના કરો એ કે પછી ભદ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી અને મહુવાથી 7 કિલોમીટર અને ભાવનગરથી 92 કિલોમીટર આવેલું છે. ભાદરોડ ગામ ભોસકટ ગામ હતું પેલા, ભદ્રશિલા નદી, એવો આનો ઇતિહાસ છે. અને પછી અહીંયા મોરારી બાપુ ધૂન ગાવા આવતા. શ્રાવણ મહિનામાં અખંડ રામ ધૂન હાલતી. પછી ભગતજી મહારાજે બહુ તપ કર્યું ભદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં. એવી આવી ગામના ઉત્સવ ઉજવાય. અહીંયા અમારે આઠમનો ઉત્સવ ઉજવાય, રામનવમીનો ઉજવાય, અષાઢી બીજનો ઉત્સવ ઉજવાય. આવા અનેક પ્રવૃત્તિ કાર્યક્રમો હાલે છે. બરોબર. તો બાપુ આમ અંદાજે અત્યારે શ્રાવણ મહિનો અત્યારે હાલી રહ્યો છે, તો શ્રાવણ મહિનામાં પણ ભાવિક ભક્તો અહીંયા આવતા છે. ભાવિક ભક્તો વહેલા 5 વાગ્યાના ચાલુ થઈ જાય છે, બપોરના 1:30 વાગ્યા લગન, 1:30 વાગ્યા સુધી, 1:30 થી 2 વાગ્યા લગન માણસો હોય. પછી સોમવારે તો કંટુની આખો દિવસ માણસોની ફૂલ ભરતી હોય. અભિષેક, મહારુદ્ર, રુદ્રી એવા અનેક કાર્યક્રમો અહીંયા ભદ્રેશ્વર મહાદેવના બ્રાહ્મણો અમારે અહીં કરાવે છે. બરોબર. અનેક પ્રવૃત્તિ થાય છે. તો જુઓ મિત્રો, તો આ રીતે હતું ભદ્રેશ્વર મહાદેવ. તો તમે પણ એક ફરી અહીંયા અવશ્ય, ગામ છે સરસ મજાનું ભાદરોડ ગામ, મહુવાથી આશરે 4-5 કિલોમીટરના અંતરે જ આવેલું છે, અંદર છે. અને જે તમે અંદર હાઈવે રોડ અત્યારે બરોબર થઈ ગયો, પહેલા જૂનો રોડ હતો એ, ત્યાંથી તમે અંદર આવો ને તો ત્યાં જે રોડ છે ને એક્ઝેક્ટ ત્યાંથી અંદર વહી આવવાનું છે. તો રોડથી મુદલ ઓછા નામે 1/2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અહીંથી બગદાણા જવું હોય તો જવાય છે, કંટાસર, અને આપણે અહીંયા ખાટસુરા રોડ કહેવાય છે, સિંગલપટ્ટી રસ્તો છે નદીનો. તો ત્યાં આવીને અહીંયા તમને રસ્તામાં જ ભદ્રેશ્વર મહાદેવનું આ સ્થાપિત મહાદેવનું મંદિર છે ને સરસ મજાનો આશ્રમ છે. તો અહીંયા આવી અને દર્શન કરજો. બસ, તો આટલો જ હતો આપણો આજનો વિડીયો. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે આપણે લોકપ્રિય અને માહિતી તમારી સુધી પહોંચાડવાની અમારો પ્રયાસ રહેશે, અને ઐતિહાસિક મંદિરની પણ તમને માહિતી આપતા રહીશું. તો જય હર હર મહાદેવ.